હા બોલ રાજુ. અરે ક્યાં છે ભાઈ યાર? અરે જલ્દી આવ ને. હું ને કિશન મંદિર આવ્યા હતા, હવે નીકળીએ છીએ. અરે યાર કેટલું મોડું કર્યું. હા બસ આવતા જ હશે યાર. 10 વાગી જો આવી ગયા, જો આવી ગયા. ये दोस्त तारी दोस्ती मन प्राणती से प्यारी हमारी दुश्मनों ये दोस्त तारी दोस्ती मन प्राणती से प्यारी दोस्त तारी दोस्ती मन प्राणती से प्यारी जीव भले जाए नहीं भूलूं तारी. ચાલો આપણે ક્યાંક ફરવા જઈએ. હા, અહીંયા નજીકમાં કોફી શોપ ખુલ્યું છે, ત્યાં જઈએ આપણે. ચલો ચલો પાર્ટી દોગે? હા પાર્ટી આપીશ ને. શું વાગ્યું લ્યા તને? बाइक से गिर गया था. ઉસી લાઈન મારતા હોય તો ઉસી લાઈન મારતા હોય તો ચલો ચલો ચા પી લો. પછી મન ચલે મિત્ર રવિ. પણ ચા નહીં લેનો? ઠંડી થઈ જશે લે. ખબર નહીં પડતી ચા પીવાની. એવું તો ના બોલ એવું તો એ બરાબર. क्या मस्ती कर रहे थे? આ ગાંડો. અરે એ ગરમ થયા તો એ બરાબર. અરે રવા દે, હું પૈસા આપું છું. તાર જોડે પૈસા હ? અરે તું આપો, હું આપું છું. એ હાવજના કાળજા અમે રંગે એ વાલા. વંડા ચલ આપણે મૂવી જોવા જઈએ. હા જઈએ. સાર્થકને ફોન કર. હલો. હા સાતક, અમે મૂવી જોવા જઈએ, તું જલ્દી આય. હું મારા પપ્પાને લઈને દવાખાને આવ્યો છું, તમે લોકો જતા આવજો. હા સારું, હું ફોન મૂકું. હા. હલો. હા સાતક બોલ. યાર મારે પપ્પાના ઓપરેશન માટે 1 લાખ રૂપિયાની જરૂર છે. તારી પાસે હોય તો મને આપને, હું તને જલ્દી પાછા આપી દઈશ. મારી પાસે કે 1 લાખ રૂપિયા હોય? થોડા દિવસ પહેલા કીધું હોત તો આપત, આજે તો નહીં. સારું, કઈ વાંધો નહીં. અરે તારી જોડે 1 લાખ રૂપિયા ક્યાંથી આયા? અરે એ તો યાર કેવું પડે યાર. મારા પર બી ફોન આવ્યો. અરે ઉઠાય શું કે હે? હલો. વનરાજ, મારે પપ્પાના ઓપરેશન માટે 1 લાખ રૂપિયાની જરૂર છે. તારી પાસે હોય તો મને આપને, હું તને જલ્દી પાછા આપી દઈશ. સોરી, મારા પાસે નથી. બીજે ટ્રાય કર. सार्थक શું થયું? કઈ નહીં થયું. ના કંઈ તો થયું છે. કીધું ને કઈ નહીં થયું. કે નહીં યાર, દોસ્તને તો કહેવાય. દોસ્તને કહેવાય? અરે દોસ્તી પરથી તો મારો વિશ્વાસ ઉઠી ગયો છે. જ્યારે દોસ્તને મારી જરૂર હતી ત્યારે મેં મદદ કરી, ના જે મારે જરૂર છે તો બધા બહાના બતાવે છે. જો એવું ના હોય. શું એવું ના હોય? પપ્પાના ઓપરેશન માટે 1 લાખ રૂપિયાની જરૂર છે. મેં દોસ્ત જોડે માંગ્યા તો બધાએ
ના પાડી તો કે તું આપીશ 1 લાખ રૂપિયા. કાશ મારી જોડે પૈસા હોત તો હું તારી જરૂર મદદ કરત. કેવું સાર્થક? શું થયું? કઈ નહીં, હવે કાકાને કેવું છે? અંદર તપાસ ચાલુ છે. ચાલ આપણે અંદર જઈએ. હા જઈએ. કેમ છો કાકા? હમણાં ઇન્જેક્શન આવ્યું એટલે સુઈ ગયા છે. સોરી યાર, કાલે ટેન્શનમાં હું વધારે બોલી ગયો. તું ટેન્શન ના લે. અરે દોસ્તીમાં તો બધું ચાલે. અને આ લે, આમાં 1 લાખ રૂપિયા છે. અરે તાર જોડે ક્યાંથી પૈસા આયા? કાલે તું મારી ઉપર ગુસ્સે થઈને ગયો ને તે પછી. તમે ઠીક તો છો ને? હા, હું તો ઠીક છું. તમે કોણ છો? અને પેલા ભાઈ કેમ ભાગી ગયા? હું અંડરકવર ઇન્સ્પેક્ટર છું અને પેલો બહુ મોટો ગુંડો છે. હું એનો કેટલા સમયથી પીછો કરતો હતો, જે હાથમાં આવતા ભાગી ગયો. જે કોઈ તેને પકડશે તેને સરકાર તરફથી 1 લાખ રૂપિયાનું ઇનામ છે. 1 લાખનું ઇનામ? આનાથી તો હું સાર્થકની મદદ કરી શકીશ. વાહ ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. કોઈ ટેન્શન ના લો સાહેબ, આજે તો આ ગુંડો મારા હાથથી નહીં બચે. તે આ ગુંડાને પકડીને સરકારની બહુ મોટી મદદ કરી છે. અરે સાહેબ, તમે અમારી સુરક્ષા માટે રાત દિવસ એકડી અમારી પણ ફરજ બને ને. હા, તારું નામ શું છે? મારું નામ કિશન છે. કાલે પોલીસ સ્ટેશનમાં આવીને તારું ઇનામ લઈ જજે. હા સાહેબ, હું આવી જઈશ. સારું, ચાલ તું હવે ઘરે જા, હું આને જેલ જતો કરું. મને ખબર નહીં પડતી કે તમે આભાર માનો. તે જે મારી માટે કર્યું એ મારા સગાઈ નહીં કરી શકતા. થેન્ક યુ યાર. હા, હવે વધારે ના ઓછું બધું ચાલે.